તો ચોમાસું પાકનું વાવેતર થઈ ગયું, એ પછી ખાતર આપણી પાસે ત્યારે પણ નહોતું, એ પછી 4 મહિનાનો સમય વીતી ગયો, તો 4 મહિનાની અંદર પણ સરકારે કોઈ તૈયારી ન કરી, આ કોઈ કંપનીઓને આદેશ ન કર્યા કે ભાઈ તમે ખાતરની તૈયારી કરો. ચોમાસું પાકમાં તો આપણે સપ્લાય નથી કરી શક્યા, શિયાળુ પાકમાં આપણે કરી દઈએ, પણ નહીં, એવું નથી થયું. અને મને જ્યાં સુધી ડેટા મળ્યા છે એ મુજબ હજુ પણ ખાતરની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. કૃષિ મંત્રી હોય કે અન્ય કોઈ પણ અધિકારી હોય એવું કહેવા તૈયાર નથી કે તમને બધા જને ખાતર મળી જશે, કેમ કે ખાતર નથી મળતું, એ સત્ય છે. જ્યારે પણ ખેડૂતોને વાવેતર કરવું હોય ત્યારે દરેક ખેડૂત ભાઈઓ ખાતર લેવા માટે દોડતા હોય છે અને એના ભાગમાં ખાતર આવતું નથી. અને ઘણી વખત એવું બને છે કે લગભગ આમ તો ગયા વર્ષ હોય કે છેલ્લા 2-5 વર્ષથી હું જે રીતે જોતો આવ્યો છું એ મુજબ જેટલા ખેડૂતોને ખાતરની જરૂરિયાત હોય એમાં લગભગ 30થી 35% ખેડૂતના ભાગમાં જ ખાતર આવે છે. બાકી મોટાભાગના ખેડૂતો છે એ કાં તો પછી પ્રાઇવેટ કંપનીનું ખાતર ખરીદે છે અથવા તો ખાતર વગર જ વાવેતર કરવાનો વારો આવતો હોય છે.